શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય. શ્રીમદ સદગુણશાલિનં ચિદચિદી વ્યાપ્ત્યં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરયુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વૈદાર્ધિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિસતા સર્વે પરબ્રહ્મને તે મૂળાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી માલિના સાંગ કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નીતે નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા
સાક્ષાત સુધાતો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે છે રે ત્યાં તો જોયાની સે મારું ગામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામઠી રે શક્તિ ગુણે કરી અપિરામ અટિટે જામયો રે રવિ શશી કોટિક વારણે જાય શીતળ શાંત છે રે તેજને ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે દીભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે મારું કોઈ ના પાવે પાર જીવે સ્વર્ણ તણું રે માયા કાળ પરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલયદાય
મારે મારે જીવના રે કોઈથી ટોણું ન તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નરનાય મેં તો ગણે રે વાટ્ય સત્ય કઈ છે મારે હું તો તમ કારણે રે આવ્યો ધામ ટકી ધરી રે પ્રેમાનંદનો રે વાળું વર્ષ અમૃત વે વળી સૌ સાંભળો રે મારી વાટા પરમાનું પરમ સિદ્ધાંત છે રે સૌને હટકારી સુકરું સૌ હરિ ભક્તને રે જાવું હોય મારે ધામ તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સૌ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેળજો રે મિથ્યા પંચ વિષયની આશ બોલ જાણજો રે જૂઠા માહિત સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાન કુટુંબ પરિવાર સૌ તમે પાળજો રે સર્વે દટ કરી મારાની તમ પર રીજ છે રે ધર્મ ને ભક્તિ કરશે છે બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન સજાનંદ સ્વામી મહારાજની જય જય અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સજાનંદ જય અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સહજાનંદ સ્વામી મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર એમ સમજીને લેશે ના એ તો જાશે સમજી
એમ સમજીને લેશે ના એ તો જાશે અક્ષરધામ. જય અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સહજાનંદ. જય અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સહજાનંદ. અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુ હરિમાં વિચરે અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુ હરિમાં વિચરે ઓ અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રબોધ સ્વામીમાં વિચરે અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રબોધ સ્વામીમાં વિચરે પ્રબુદ્ધ સ્વામીમાં વિચરે આજ અનેક જીવોના કલ્યાણકાર. પ્રબોધ સ્વામીમાં વિચરે અનેક જીવોના કલ્યાણકાર. જય અક્ષરપતિ પુરુષોત્તમ જય જય સ્વામી સહજાનંદ. 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 શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. મારા નહેના તણા શણગાર મંદિરે પધારો તમે માવજી. મારા નૈના તના શણગાર મંદિરે પધારો તમે માવજી. મારા નૈના તણા શણગાર મંદિરે પધારો તમે માવજી. મારા નૈના તના શણગાર મંદિરે પધારો તમે માવજી. હારે વાલા તમરે વિના ગમતું નથી. હારે વાલા તમરે વિના ગમતું નથી. મારા હરિવર હૈડાના હાર રે. મારા હરિવર હૈડાના હાર રે. મારા નૈના તના શણગાર મંદિરે પધારો તમે માવજી. મારા નૈના તના શણગાર મંદિરે પધારો તમે માવજી. હારે વાલા ચટક રંગીલી પેરી ચાખડી. હારે વાલા ચટક રંગીલી પહેરી ચાકડી. ઓરા આવો ને પ્રાણાધાર રે. ઓરા આવો ને પ્રાણાધાર રે. મારા નૈના તના શણગાર મંદિરે પધારો તમે માવજી. મારા નૈના તના શણગાર મંદિરે પધારો તમે માવજી. હારે વાલા પ્યારી રંગીલી બાંધી પાઘડી. હારે વાલા પ્યારી રંગીલી બાંધી પાઘડી. રૂડા ઝડકે સોનેરી માહી તાર રે. રૂડા ઝડકે સોનેરી માહી તાર રે. મારા નૈના તના શણગાર મંદિરે
વાલા બ્રહ્માનંદ કહે હવે તમ વિના હારે વાલા બ્રહ્માનંદ કહે હવે તમ વિના મુને ઝેર થયો સંસાર રે મુને ઝેર થયો સંસાર રે મારા નેણા તણા શણગાર મંદિરે પધારો તમે માવજી મારા નેણા તણા શણગાર મંદિરે પધારો તમે માવજી સજાનંદ સ્વામી મહારાજની જય સહજાનંદ સ્વામી મહારાજની જય. હર પલ આપની પાસ મારે રહેવું છે તારા થઈને હરી સદા જીવવું છે હર પલ આપની પાસ મારે રહેવું છે તારા થઈને હરી સદા જીવવું છે હર પલ આપની પાસ મારે રહેવું છે જ્યારે પ્રથમ નિહાળ્યા મેં એ છેલ છોગાડાને ઉમટ્યા ઉમંગના પૂર જોઈ પ્રેમ સરિતાને આનંદ રસનાએ તો સરસ એક સહજાનંદ એનો ક્ષણિક સંબંધ થાતા છૂટે સહજ માફન દર્શન મળતા એના થાય ભક્તોને આનંદ હર પલ આપની પાસ મારે રહેવું છે તારા થઈને હરી સદા જીવવું છે હર પલ આપની પાસ મારે રહેવું છે અક્ષરપતિ પુરુષોત્તમ ગુરુ રૂપે પધાર્યા છે હરિના પ્રસાદ રૂપે આજ મુજને મળ્યા છે આત્મીયતા જેની છે વહેતી અણરાધાર યોગી બાપાના તો એ છે હૈયાનો હાર વળી ભૂલકું માટે તો એ સ્વયં પ્રાણાધાર હર પલ આપની પાસ મારે રહેવું છે તારા થઈને હરી સદા જીવવું છે હર પલ આપની પાસ મારે રહેવું છે ગુણાતીત ભક્તિના એણે પિયુષ પાયા છે વળી શરણાગતને તો અભયદાન આપ્યા છે સર્વોપરી તો એ છતાં બન્યા દાસના દાસ એના થઈને જીવીએ તો બનાવે દાસના દાસ મારા આત્મના આધાર સદા રાખજો આપની પાસ હર પલ આપની પાસ મારે રહેવું છે તારા થઈને હરી સદા જીવવું છે હર પલ આપની પાસ મારે રહેવું છે કરુણાના સાગર આપ અવનીએ પધાર્યા કાજ આમ આત્મ અંતરમાં પ્રભુ સદા હો આપનું રાજ વહલાના વહલા જો સૌથી વહલા લાગે તો દૂર
સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. એક વાર યોગી મારે મંદિરે આવો રે. 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 મારે મંદિરે આવો મારા વાલા. 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 મારા આંગણિયા શોભાવો રે. હે એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. આવો તો અંગનામાં સાથિયા પુરાવું. આવો તો આંગણામાં સાથિયા પુરાવું. વાલા ચંદનના લીપન લીપાવું. વાલા ચંદનના લીપન લીપાવું. એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. આસો પાલવના તોરણ બંધાવું. આસો પાલવના તોરણ બંધાવું. આસો પાલવના તોરણ બંધાવું. આસો પાલવના તોરણ બંધાવું. વાલા અત્તરના છટા છાટું રે. હે એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. રંગ રંગના હું તો ગાલીચા બિછાઉં. રંગના હું તો ગાલિયા બિછાઉં. રંગ રંગના હું તો ગાલીચા બિછાઉં. રંગના હું તો ગાલિયા બિછાઉં. વાલા સુગંધી ફૂલો વેરાવું રે. હે એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. સોના રૂપાનો હાર બનાવું. સોના રૂપાનો હાર બંધાવું. સોના રૂપાનો હું તો હાર બનાવું. સોના રૂપાનો તો હાર બનાવું. વાલા હિરની દોરીએ ગુથાવું રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. ઊંચા આસને તમને પધરાવું. ઊંચા આસને તમને પધરાવું. ઊંચા આસને તમને
પધરાવું ઊંચા આસને તમને પધરાવું વાલા હૈયાના હાર હું પહેરાવું રે એકવાર 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 યોગી મારે મંદિરે આવો રે એકવાર 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 યોગી મારે મંદિરે આવો રે પ્રગટ પ્રભુજીની આરતી ઉતારો પ્રગટ પ્રભુજીની આરતી ઉતારો પ્રગટ ગુણાતીતની આરતી ઉતારો પ્રગટ ગુણાતીતની આરતી ઉતારો વાલા ભવજડ હું તરી જાઉં રે એકવાર 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 યોગી મારે મંદિરે આવો રે એકવાર 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 પ્રભુ સ્વામી મારે મંદિરે આવો રે શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય श्री सहजानंद स्वामी महाराज की जय 2024 की लास्ट सभा बट एज ऑलवेज स्वामी जी की रीति कैलेंडर के हिसाब से नया जब साल शुरू होता है तो पहली सभा अपनी युवा सभा होती है, युवा महोत्सव होता है। तो उसके लिए अपना अभी से जोश कैसा होना चाहिए, उसके लिए भजन। अनुपम अवसर देखो कैसा आया है, जीवन में उजियारा नया छाया है। अनुपम अवसर देखो कैसा आया है, जीवन में उजियारा नया छाया है। वादा स्वामी हरि का निभाया है, युवा वर्ग में आनंद नया जगाया है। वादा स्वामी हरि का निभाया है, युवा वर्ग में आनंद नया जगाया है। बोलो हरि प्रबोधम की जय जय जय, बोलो हरि प्रबोधम की जय जय जय। बोलो सभी लोग साथ में। प्रबोधम की जय जय जय, बोलो हरि प्रबोधम की जय जय जय। गुणातीत सेना के हम हैं नव युवा, दूर ही रहते हमसे हट ईर्षा और मान। गुणातीत सेना के हम हैं नव युवा, दूर ही रहते हमसे हट ईर्षा और मान। चाहे उठे कितने माया के तूफान, अटल रहेंगे हम स्वामी हरि के युवा। चाहे उठे कितने माया के तूफान, अटल रहेंगे हम स्वामी हरि के युवा। बोलो हरि प्रबोधम की जय जय जय, बोलो हरि प्रबोधम की जय जय जय, बोलो हरि प्रबोधम की जय जय जय, बोलो हरि प्रबोधम की जय जय जय। बन के अड़िग चट्टान, अड़िग चट्टान, अड़िग चट्टान, बन के अड़िग चट्टान खड़े रह जाएंगे। बज कर हम बदियों को मार भगाएंगे, सत्संग में हम हो जाएंगे बलवान। गुरु वचन पर खुद को कर देंगे कुर्बान, सत्संग में हम हो जाएंगे बलवान। गुरु वचन पर खुद को कर देंगे कुर्बान। बोलो हरि प्रबोधम की जय जय जय, बोलो हरि प्रबोधम की जय
બોલો હરિ પ્રબોધમ કી જય જય જય, બોલો યુવા મહોત્સવ કી જય જય જય, બોલો હરિ પ્રબોધમ કી જય જય જય, બોલો આત્મીય મહોત્સવ કી જય જય જય. શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આજની સભાની શરૂઆત આપણે ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીને કરીશું. સુહૃદ ભાવ बस एक बस एक बस एक हे हरि हरि हरि. જેમ હરીશોભાઈએ કીધું કે આજના વર્ષની એમ છેલ્લી સભા જોવા જઈએ તો ટાઈમ કેટલો ફાસ્ટ જાય છે એનો આપણને ખ્યાલ આવતો નહીં. આપણે સભાની શરૂઆત લાઈક આ વર્ષે કરેલી ત્યારે એમ થતું કે વર્ષ કઈ રીતના જશે, પણ ગુરુ હરિએ લાઈક એમની દિવ્યતાના આનંદમાં આપણને ડૂબાડીને વર્ષ પણ એટલું ફાસ્ટ ગયું છે આપણું. આપણે એમ વિચારીએ કે કોણ કોણ લકમાં નહીં માનતા, બધા જ માને છે કે બધાને અલગ અલગ પ્રકારનું ફોર્ચ્યુન માનતા હોય છે કે મારા માટે આ રીતના આ વ્યક્તિ લકી છે કાં તો કંઈક વસ્તુ લકી છે. બધાના પોતપોતાના બિલીફ હોય છે કે હું આ રીતના કરું તો મારો દિવસ કે પછી મારો ટાઈમ આગળ સારો જશે. ફોર્ચ્યુનેટ એટલે જીવનની ખૂટતી કડી અને મંજિલ સુધી પહોંચાડવા માટેની સીડી. લક એટલે કહી શકાય કે એક હિડન રિસોર્સ છે ભગવાનનો કે જે દેખાતું નહીં પણ કામ કરતું હોય છે. અને એ જ લક એટલે કે એ જ ભગવાનનો આપણે આભાર માનવો હોય તો એની માટે ભગવાનને પ્રાર્થના કરવી પડે, એમનું ભજન કરવું પડે અને આવી કંઈક અઠવાડિક સભા આપણે ભરવી પડે. આપણે ફોર્ચ્યુનેટ શા માટે છે તો કે આપણા કલ્યાણ માટે, આપણને સાચવવા માટે ભગવાન આ ધરતી પર આવ્યા અને આપણા જેવા થઈને રહ્યા કે જેથી કરીને આપણને એમની સાથે હેત થાય. એ વિષય પર આપણને રાજભાઈ લાભ આપશે. રાજભાઈની ગુણનું એક દર્શન આજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે વાંચતો હતો, એમાં ભગવાન સ્વામિનારાયણે લખેલું છે કે જેને સત્સંગનો દિવસે દિવસે અધિક રંગ ચડાવવો હોય તેણે એવા સંત હરિજનનો સંગ કરવો
કે જેનો રંગ અપમાનમાં પણ ઝાંખો થતો ન હોય. રાજભાઈનું જીવન પણ કંઈક એવું જ છે કે ભક્તો એમની સાથે ગમે તેટલો આનંદ કરે પણ ક્યારેય એમના મોઢા પર એવો ભાવ ન હોય કે મને ખોટું લાગ્યું છે. એમને હશે એ પણ આપણે ફોર્ચ્યુનેટ છે કે વર્ષની સભાનો છેલ્લી સભા આપણને લાભ એમાં કપિભાઈનો મળવાનો છે. કે જેમ આપણને ખ્યાલ છે કે ક્રિકેટમાં એક હેડ કોચ હોય, એમના આસિસ્ટન્ટ કોચ હોય અને એના સિવાય પણ અલગ અલગ રોલ્સ કોચિંગ સ્ટાફમાં હોય. આપણા જીવનમાં જોઈએ તો આપણા હેડ કોચ કોણ? તો કે ગુરુહરિ. એમના આસિસ્ટન્ટ કોચ કોણ? તો કે સુરત સ્વામીજી, કે જેમને ખબર છે કે ગુરુહરિની મરજી શું છે, એમને શું ગમે છે. અને એ જ આસિસ્ટન્ટ કોચ સાથે બીજા જે સપોર્ટમાં છે એટલે કે આપણા કાર્યકર્તાઓ કે જે સ્વામીજીની મરજીને જાણે છે, ગુરુહરિની મરજીને જાણે છે અને નિરંતર એમની સાથે જોડવા માટે આપણને હેત કરે છે, આપણી માટે એવું પ્લેટફોર્મ બાંધે છે કે જેથી કરીને સહેજે સહેજે આપણે ગુરુહરિ સાથે હેત થાય. એવા જ કાર્યકર્તાઓમાંના એક એટલે કે આપણે કપિભાઈ, કે જેમનું ધ્યેય હરપળ ગુરુહરિને ગમતું કરવાનું અને જેમનો હરેક ડગ નિરંતર પ્રબોધ સ્વામીજી તરફ હોય છે. મારા જર્નીની શરૂઆત કહું તો કેનેડાની ધરતી પર આજથી એક્ઝેક્ટ 7 વર્ષ પહેલાં જ થયેલી, 14 ડિસેમ્બરે. અને એ વખતે પણ સ્વામીજીની કૃપા, ગુરુહરિની કૃપા કે મંદિરમાં પહેલાં દર્શન થયા હોય તો એ હતા કપિભાઈ. અને આજે પણ એમના દર્શન થશે. અને કપિભાઈની એક ગુણ કે એમના માટેનો પરિવાર એટલે કે આપણે સૌ ભક્તો આપણા સુખમાં એ સહભાગી હોય છે અને દુઃખમાં એ આપણા કરતાં પણ આગળ હોય છે. તો આપણે કપિભાઈનો તો લાભ લઈશું જ, પણ હવે રાજભાઈને પ્રાર્થના કરીએ કે આપણને લાભ આપવા માટે પધારે. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. મેન લાભ તો ખાલી કપિભાઈનો લેવાનો છે, પણ આ તો લાસ્ટ ટાઈમ મેં નામ આવી ગયું એટલે. પણ હમણાં સમયની વાતમાં એક વાત વાંચતો હતો. પ્રકરણ 1ની વાત 14મી. કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ ન બગાડ્યો તો તેમાં શું કર્યું? બહુ સિમ્પલ અને સીધી ભાષામાં ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કે આપણને એવું લાગે કે આપણે નવી ગાડી લીધી, નવું ઘર લીધું, સારી જોબ હોય, સારો પરિવાર હોય તો આપણો મોક્ષ થઈ ગયો. પણ એવું છે નહીં. અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ એ વાત કરી કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. કેટલા બધા નસીબદાર, જેમ મનીષભાઈએ વાત કરી આગળ, કે આપણને તો એવી એક જગ્યા મળી છે કે જ્યાં આપણે મોક્ષ સુધારી લઈએ, જ્યાં આપણે આપણી આત્માનું કલ્યાણ કરી લઈએ. પણ બીજા લોકોને એવી કઈ જગ્યા મળી નથી, એટલા માટે આપણે ભાગ્યશાળી. છેલ્લી સભા છે તો સ્વામીજીને થેન્ક યુ કહેવું છે કે હે સ્વામીજી, તમે અમને આ પરિવારમાં બેસાડ્યા એના માટે તદ્દન તમને દિલથી થેન્ક યુ, તમને આભાર. સ્વામીજી એક દિવસ માથેરનમાં હતા. માથેરન બધાને ખબર કે ટુરિસ્ટ પ્લેસ છે. સ્વામીજી માથેરનમાં હતા તો એમની જે નૈતિક પૂજા હોય એ બધું પતાવીને યોગા કરવા બેસ્યા હતા આગળ. બાજુ બ્રહ્મવિહારી સ્વામીજી હતા. તો સ્વામીજીએ બ્રહ્મવિહારી સ્વામીજીને વાત કરતાં વાત કરી કે તને ખબર છે કે આપણે કેટલા બધા ભાગ્યશાળી
સ્વામીજી કે આપણે બધા કે અનંત વર્ષો સુધી કે અનંત ચોપડા ભરાય તો એક વાત લખવા જઈએ કે આપણે આ રીતે ભાગ્યશાળી, આપણે આ રીતે ભાગ્યશાળી, તો કે અનંત વર્ષો થઈ જાય તો બી એનો અંત આવે નહીં. આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ, અનંત અલગ 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 રીતે આપણે ભાગ્યશાળી. તો એના 2-3 વાત કરીશ અને મારી સેવા પૂરી કરીશ. સ્વામીજી એક દિવસ જ્યારે જૂના મંદિરે હતા સુખડામાં, ત્યારે પહેલાં કંઈક ગાડીની વ્યવસ્થા હતી નહીં, તો પહેલાં બસમાં બધું ટ્રાવેલિંગ કરવાનું થતું સ્વામીજીને. તો સ્વામીજી પાછળની બાજુ બેસ્યા હતા, સાથે સેવકો અંતેવાસી સેવકો હતા, અને આગળ એક માજી, એક ઘરડા માજી હતા 70-75 વર્ષના. અને એ એમનો સામાન, જે એમનો પોટલો હતો, જે લઈને બીજી જગ્યાએ જતા હતા બસમાં, તો એ પોટલો એમને માથે ઉપર નાખેલો. ત્યારે બાજુનો બીજો એક એમના સખા હોય છે, કાં તો બેનપણી હોય છે, જે હોય તે, તો એ એમને કહે છે કે માજી, તમે આ પોટલો ભાર ઉપર પોતાના માથે ઉપર તમે રાખો છો, એના જગ્યાએ પેલું ઉપર જગ્યા છે તો ત્યાં ક્યાં મૂકતા નહીં એમ. તો માજી કહે છે કે બેન, પહેલેથી ટેવ પડી ગઈ છે એમ, કે પોતાનો ભાર પોતા માથે લઈને જીવવાની. ત્યારે સ્વામીજી આ કન્વર્ઝેશન સાંભળતા હોય છે, અને પછી પાછળથી જ્યારે સ્વામીજી પધરામણીમાં હોય છે ત્યારે વાત કરતા સંતોને વાત કરે છે કે તને ખબર છે કે આપણે સવારે આવતા હતા બસમાં, તો કે આ ઇન્સિડન્ટ થયેલો. ત્યારે રહસ્યની વાત સ્વામીજી એ કરે છે કે આપવાનું બી એવું જ છે એમ. આપણે પોતાનો બધો ભાર, પોતાનો લૌકિક તંત્રનો, પોતાની ઘર, પોતાની જવાબદારી બધું આપણે માથે લઈને ફરીએ છીએ, પણ મહારાજ તો ઉપર છે જ, પણ આપણે ખાલી પોતાનો ભાર એમના માથે આપવાનો છે. ત્યારે સ્વામીજીએ રહસ્યની વાત કરી. એટલા માટે આપણે ભાગ્યશાળી કે આપણને એવી કોઈક જગ્યા છે કે આપણે તો પોતાનો માથાનો ભાર કહેતા કે આપણે સમગ્ર તંત્રની જવાબદારી આપણે સ્વામીજીને આપી શકીએ. અને એવા પુરુષ છે કે ખરેખર નિરંતર આપણી રક્ષામાં છે. આપણે કેવી રીતે ભાગ્યશાળી? તો સ્વામીજી લાસ્ટ યર જ્યારે પ્રબોધ સ્વામીજીની પધરામણી શાશ્વત સ્વામીજીના પ્રદેશમાં હતી, કહેતા કે ગણદેવી અને પ્રભુદર્શન સ્વામીજી બી સાથે હતા. તો ગણદેવીમાં પ્રબોધ સ્વામીજીએ 65 પધરામણી કરી એક જ દિવસમાં. કેન યુ ઇમેજિન? 65 લોકોના ઘરે અલગ 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 જગ્યાએ જવાનું, ઠાકોરજી પધરાવાના, કંઈક હોય કાજુ બદામ કાદો વોટ એવર ફ્રૂટ હોય તો એ લેવાનું, 2-3 વાતો કરવાની ભગવાનની. એટ ધ એજ ઓફ 71ના કોઈ દાદા હોય તો એમના ઘરની બહાર બી જવું તો એ મુશ્કેલી થઈ જાય. તો સ્વામીજીએ તો 65 પધરામણી કરી એક જ દિવસમાં. પ્રસંગ ખરેખર હું મારી દૃષ્ટિએ હું વિચાર કરું તો હું કેટલો આળસુ છું, એનું સહજ આ પ્રસંગે દર્શન થાય. તો 65 પધરામણી કરી. પછી જ્યાં રાત્રે એમનો જે ઉતારો હતો ત્યાં ઉતારે સ્વામીજી બેસ્યા હતા, પ્રબોધ સ્વામીજી બેસ્યા હતા. અને પછી 11:30 જેવું થયું તો એમની જે નૈતિક બધી ક્રિયાઓ કરીને અંદર રૂમમાં આરામ માટે પધાર્યા. ત્યારે એકલા જ હતા. જ્યારે આરામમાં અંદર જાય છે અને ત્યારે તો એમને એટલો બધો તાવ હોય છે, સવારથી એટલો બધો તાવ હોય છે, પણ એ કોને કહેતા નહીં કે એમને આટલો બધો તાવ, શરદી અને બધું છે. તો જ્યારે રૂમમાં જાય છે ત્યારે એક ટૂંટ્યું લઈને, આપણે જેમ ટૂંટ્યું વારીએ રાઈટ, તો એવી રીતે આરામમાં પધાર્યા હોય છે. અને પછી સાધુ સૌરભ સ્વામીજી અંતેવાસી સેવક એ એમને વાત કરે છે કે સ્વામીજી કેમ તમે આવી રીતે ટૂંટ્યું વાળીને આરામમાં કરો છો, એમ કંઈ થયું, કંઈ હોય તો જણાવો એમ. ત્યારે કંઈ કહેતા નથી. પછી સાધુ સૌરભ સ્વામી એમના શરીર ઉપર અડે છે, ત્યારે તો ગરમ લાય જેવો તાવ. ત્યારે પછી સ્વામીજી સાધુ સૌરભ સ્વામી પ્રબોધ સ્વામીજીને કહે છે કે તમારે પેરાસિટામોલ લેવી છે જેથી કરીને કે ઇઝીલી થઈ જાય એમ રિકવર. ત્યારે પ્રબોધ સ્વામીજી એવું કહે છે કે હા મને કે આપી દો પેરાસિટામોલ. ત્યારે પેરાસિટામોલ ગોળી લે છે. અને પછી અંતેવાસી સેવકો પ્રાર્થના કરે છે કે સ્વામીજી કાલનું જે પ્રોગ્રામ છે, આપણે કાલે બીજા ગામમાં જવાનું છે, એ બધો પ્રોગ્રામ કે આપણે કેન્સલ કરાવી દઈએ. અંતેવાસી સેવકોની એવી ભક્તિ કે સહેજે જ જ્યારે પ્રબોધ સ્વામીજીને આવું કહે છે કે કાલનો પ્રોગ્રામ બધો કેન્સલ કરાવી દઈએ, કાલની સભાઓ 2 સભાઓ છે કાલની કેન્સલ કરાવી દઈએ, ત્યારે તરત જ પ્રબોધ સ્વામીજી ઊભા થઈને કહે છે કે ના, કે એવું ના કરતા, કે બધા ભક્તોએ ખૂબ તૈયારી કરી હશે, બધા ભક્તોને ખૂબ ઉમંગ હશે,
બધા ભક્તો ખૂબ ઉત્સાહિત હશે કે સંતોના દર્શન થશે, ઠાકોરજીનું પૂજન થશે, તો કે આપણે એમની ભક્તિ એ બરાબર જવા દેવી નથી એમ, તો કે તમે એવું કરશો નહીં એમ. એ કાકલુદી ભરી પ્રાર્થના કરે છે એટ ધ એજ ઓફ 71. હું મારો વિચાર કરું કે જો આટલી આપણને તો કોલિંગ બી કદાચ જોબ પર એવું કંઈ આગુ પાછું થયું હોય કે ગમતું ના હોય, શરદી ઉધરસ થઈ ગઈ હોય, તો આપણે કોલિંગ બી કરી દઈએ, પણ ગુરુહરિ એ દિવસે કોલિંગ ના કર્યો. એમના માટે તો ભક્તો જ એ જ એમનું જીવન. સ્વામીજી આવો જ પ્રસંગ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીનો હતો. એવીએમ કરીને આપણી સ્કૂલ છે, તો ત્યાં એવીએમના બધા નાના નાના ભૂલકાઓ કે જે કેનેડા, US, UK, ન્યૂઝીલેન્ડ, જે બધા બોર્ન એન્ડ બ્રોટઅપ ત્યાં થયેલા, પણ એ સ્કૂલ માટે એવીએમ જે આપણી સ્કૂલ છે સુરત કોડી વરથાણા, તો ત્યાં એ સ્કૂલ માટે સ્ટડી કરવા માટે જતા. ત્યારે એક દિવસ વેકેશન પહેલાં એ બધા છોકરાઓને, નાના નાના ભૂલકાઓને બસ ભરીને એમને હરિધામ લઈ જવામાં આવે છે કે સ્વામીજીના દર્શન થઈ જાય અને પછી પોતપોતાના ઘરે જાય. કોઈ કેનેડા, કોઈ US, કોઈ UK, તો કે દર્શન છેલ્લી વાર થઈ જાય. ત્યારે જ્યારે અનિર્દેશમાં સ્વામીજીના જે રૂમ હોય છે અનિર્દેશ, ત્યારે જાય છે, ત્યારે એમને વાત કરે છે. એક નાનું નાનું ભૂલકું હોય છે, એ પ્રાર્થના કરે છે કે સ્વામીજી તમારે કોઈ દિવસ વેકેશન જેવું હોય ખરું? સિમ્પલ વાત છે, રાઈટ? કે આપણને બી અમુક વાર અઠવાડિયા દિવસ માટે બહાર જઈએ, ફરવા જઈએ, ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ. ત્યારે નાનું ભૂલકું સ્વામીજીને પ્રાર્થના કરે છે કે સ્વામીજી તમારા લાઈફમાં બી એવું કોઈ વેકેશન હોય? ત્યારે સ્વામીજીની આંખમાં ખરેખર દળદળ આંસુ આવી જાય છે, હર્ષના આંસુ આવી જાય છે. અને ત્યારે સ્વામીજી કહે છે કે મારા માટે વેકેશન એટલે કે તમારા જેવા ભૂલકાઓનું દર્શન. ખરેખર આ વાત આપણા માટે ઇઝી લાગે છે એમ. આપણને એવું કે સંતો તો સારી સારી ગાડીઓમાં ફરતા હોય, સારું સારું ખાવાનું મળે, ન થઈ ગયા ન હતું ખાવાનું અને થઈ ગયા બાવા, એવી વસ્તુ આપણને એવું લાગતું હોય. પણ સ્વામીજી એ નાના ભૂલકાને કહે છે કે મારા માટે વેકેશન એટલે કે તમારા બધાના દર્શન. એક છેલ્લો પ્રસંગ પૂરી કરી મારી સેવા પૂરી કરું. આપણને જે આજે લાભ મનીષભાઈએ વાત કરી કે કપિભાઈના જીવનમાં ઘણું બધું દર્શન કરવાની ચાન્સ મળેલો જ્યારે ટોરોન્ટો હતા ત્યારે એક દર્શન ખરેખર મેં મારા નજર સમક્ષ બનાવેલો જે હતો પ્રસંગ, એની વાત કરું. અમારા જોડે બેરીમાં એક દીકરો હોય છે, નામ તો કદાચ નહીં લઉં, પણ એક દીકરો હોય છે, એ હતો પોર બાજુનો. તો એ બેરી આવે છે, આપણા ઘરોમાં રહેવાનું થાય, જેમ આપણે બધા અત્યારે રહીએ છીએ એવી રીતે. તો ધીરે ધીરે એનું ગ્રુપ બનતું જાય. આપણા સત્સંગ સભામાં બી રેગ્યુલર સભા ભરે, પણ એટ ધ સેમ ટાઈમ એનું બીજું બી બહારનું એક ગ્રુપ. તો જેમ જેમ કાર્યકર્તા સાથે દોસ્તી થઈ, તો સન્ડે સભામાં બી આવવાનું ચાલુ કર્યું એમને. અને ત્યારે એક એમના લાઈફમાં એક ક્રોનિક પ્રસંગ બને છે. એમના સગા સિસ્ટર એ એલ્બર્ટા રહેતા હતા. તો એમને કંઈક એવી ડિસઓર્ડર હતો કે જે ખૂબ જ કહેવાય ને કે 100માંથી નહીં પણ હજારોમાંથી કોઈ એક જ જણનો એવો ડિસઓર્ડર હોય, એવો એમનો રોગ હતો બાય બોર્ન એમના બેનના. તો એ રોગ પહેલાં તો એટલો બધો હતો જ્યારે ઇન્ડિયા હતા એમના બેન, કે 3-4 દિવસ તો એ આરામ જ કર્યા કરે એમ, કંઈ ખાવાનું નહીં કે પીવાનું નહીં, એવું ગંભીર રોગ હતો. પણ પછી ધીરે ધીરે ઓછું થાય છે ને પછી કેનેડા આવે છે. અને કેનેડા આવીને 6 મહિના પછી એમના આ રોગ ફરી ડિસઓર્ડર ચાલુ થાય છે. એમના બેન જે બાજુમાં જે રહેતા હતા એ હિતભાઈને ફોન કરે છે, જે ભગત હતા, જે પોરવાળા ભગત, એ હિતભાઈને ફોન કરે છે કે તમારા બેનને આવું થયું છે. તો હિતભાઈ તો નાના, રાઈટ, એમને કંઈ ખબર નહીં શું કરવું શું નહીં. તો કાર્યકર્તાઓને ફોન કરે છે. તો એના લોકલ કાર્યકર્તાની સિચ્યુએશન હેન્ડલ થતી નથી. ત્યારે મંદિર લેવલે કપિભાઈ, નરેશ મામા એમના વાત કરે છે કે હવે શું કરીએ, આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી. આપણું કોઈ એ સિટીમાં બી નહીં કે આપણે કોઈ હરિભગતને ફોન કરીએ જેથી કરીને ત્યાં જઈ શકે. એવી કોઈ રિમોટ એરિયામાં એમના બેન રહેતા હતા. ત્યારે કપિભાઈ એમને વાત કરે છે કે તમે આજે સન્ડે સભામાં આવવાના? તો કે હા હું આવીશ. તો કે સન્ડે સભામાં આપણે કંઈક વાત કરીએ. તો આ પ્રસંગ હું એ ભગતને મારી ગાડીમાં જ લઈને આવેલો. એટલા બધા ઉદાસ હતા કે હવે મારું બેનનું શું થશે એમ.
અને ઇન્ડિયામાં બી એવો જાહો જલાલી એવો બંગલો કે બધા સુખપાલમાં રહેલા. તો આટલી ગંભીર પરિસ્થિતિ. અને કબીરભાઈને જ્યારે વાત કરે છે, જ્યારે સભા સ્ટાર્ટ થઈ આપણી 5 વાગ્યાની રવિ સભા, ત્યારથી કબીરભાઈ એ હિતભાઈ સાથે, એ દીકરા સાથે ઉપરના રૂમમાં વાત કરે છે કે હવે આપણે શું કરવું, કેવી રીતે કરવું. એમને પહેલાં તો 2-3 બળની વાત કરે છે, મહિમાની વાત કરે છે કે સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળ્યો, કાળા નાકનું જ્યારે ઉતરી જાય એવો ખૂબ બળ્યો મંત્ર. 2-3 મહિમાની વાતો કરે છે. અને પછી એમને કહે છે કે તમે અત્યારે હમણાં જ કે પહેલી ફ્લાઇટ લઈને કે તમે એલ્બર્ટા પહોંચી જાઓ. તો એમને એલ્બર્ટા પહેલી ફ્લાઇટમાં એમને મોકલે છે, ટિકિટ બુક કરાવે છે. અને સભા પત્યા પછી ખુદ એમના એરપોર્ટ ઉપર મૂકવા બી જાય છે. આટલું બધું એમને પર્સનલ લેવલે એમને હેલ્પ કરે છે. અને ત્યારે કપિલભાઈ એ જે ભગત હોય છે એ ત્યાં પહોંચી જાય છે. અને એમના બેનને જે બધું સારવાર હતું, જે સર્જરી હતી, એ બધું ડન થઈ જાય છે. એમના બેન સારા બી થઈ જાય છે. અને પછી પાછા આવે છે ત્યારે આપણો સત્સંગમાં કોઈ કોન્ટેક જ નહીં. સ્વામીજી કહે ને કે માનવ એવો છે કે એને કરેલા ઉપકારો ક્યારે ભૂલી જાય એની કોઈ ખ્યાલ જ નહીં. તો સમાજે આટલું બધું એમને હેલ્પ કરી એ સિચ્યુએશનમાં. તો એમનું જે બહારનું ગ્રુપ હતું તો એમનામાં એ એટલા બધા રાચી ગયા, તો ધીરે ધીરે સભા મિસ કરતા થઈ ગયા. ઘરોમાંથી બીજા ઘરે રહેવા જતા રહ્યા. અને અત્યારે સત્સંગમાં બી નથી. પણ ક્યારેક કપિલભાઈના મોઢા ઉપર એવી કંઈ વાત આપણે સાંભળી નહીં હોય કે આજે પેલો સભા નહીં પડતો, રાઈટ. આપણને એવું થાય કોને હેલ્પ કરી હોય તો આપણે સહેજે એવી અપેક્ષા હોય કે મારું કામ કરી જાય. પણ કપિલભાઈના મોઢા ઉપર આજ સુધી આવા તો કેટલાય પ્રસંગો બન્યા હોય કે એમને અલગ અલગ ભક્તોના જીવનમાં દાખલો કરીને એમના મુસીબતમાંથી બહાર કાઢ્યા હોય. પણ અત્યારે સત્સંગમાં હોય કે ના હોય એમને કંઈ ફરક જ નહીં. એવા કાર્યકર્તા, નિસ્વાર્થ કાર્યકર્તાની ગોદ મળી છે. તો વધારે વાત નહીં કરતા, કેવળ સ્વામીજીને, પ્રભુ સ્વામીજીના ચરણે એક જ પ્રાર્થના કે જેમ તમે વાત કરી હતી કે અમે અનંત રીતે ભાગ્યશાળી છીએ, તો ખરેખર એ વાતને અમે અમારા જીવન સાથે આત્મસાત કરીએ. નાની નાની પરિસ્થિતિ આવે, જ્યારે તમે મુક્તોમાં રહીને કંઈક ખેલવાનો પ્રયત્ન કરો, ત્યારે તમારું જે વાક્ય છે કે આપણે અનંત રીતે ભાગ્યશાળી છે, તો એ વાક્ય ખરેખર અમારા ફ્લેશબેક જે સબકોન્શિયસ માઇન્ડ છે એમાં આ વાક્ય નિરંતર ચાલતું રહે. તો એ માટે ખૂબ ખૂબ બળ, બુદ્ધિ, શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે કબીરભાઈને લાભ લઈશું. તો હેન્ડ ઓવર ટુ કપિભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હલો. હા, કહો રાજેશ. સહજાનંદ સ્વામી મહારાજની છે, અક્ષર પુરુષોત્તમ મહારાજની છે, શાસ્ત્રીજી મહારાજની છે, યોગીજી મહારાજની છે, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધન પરિવારની જય જય જય. દર્શન કરીને ખૂબ આનંદ થાય છે. આ વખતે અને ગયા વર્ષે કંઈક અચૂક દર્શન થયું હતું ગુરુ હરિનું. એમ ખાસ તો પીઆઈ વિશે કે દિલમાં વસી ગયું હોય મંડળ એવું દર્શન થાય છે. અહીંયા વેસ્ટ કોસ્ટમાં જેટલું નથી ગયા એટલું દર વર્ષે આપણા ઘરે ત્યાં પધાર્યા છે. એટલે આપણો જે ઉમંગ છે, આપણો જે ભક્તિ છે, એ વસ્તુ ગુરુ હરિને ખૂબ ગમે છે. એ સૌ મુક્તોના દર્શન કરીને ખૂબ આનંદ થાય છે. રાજભાઈ બહુ અદભુત વાત કરી. છેલ્લે જોઈન થયો હતો કે આપણે ખૂબ ભાગ્યશાળી છે. તો હિસ્ટોરિકલી આપણે વિચાર કરીએ કે કેટલા ભાગ્યશાળી. સાયન્સ એવું કહે છે કે એવરેજ હ્યુમન બીઈંગને દિવસમાં 60,000 થોટ્સ આવે છે અને એ થોટ્સમાં 45,000 નેગેટિવ હોય છે.
અને એક થોટ નેગેટિવ અથવા પોઝિટિવ કેટલા હજારો સેલ્સ ને જીવંત પણ કરી શકે છે અને ડેડ પણ કરી શકે છે. આ વસ્તુ તો આપણને ખબર છે, સાયન્સ લોકોએ શોધ્યું છે, પણ છતાંય આપણે કેવા ભાગ્યશાળી કે ચિકાગોની ધરતી ઉપર સ્વામી વિવેકાનંદ પહેલી વખત ત્યાં જાય છે. ભગવાને એમને બુદ્ધિયોગ આપ્યો તો, એવી મેમરી શાર્પ આપી હતી. શાના માટે? તો કે હિન્દુ ધર્મનું એક ક્રામ કરવા માટે, નિમિત્ત થવા માટે. તો આપણને ખ્યાલ છે કે રાત્રે છે તે એક બાઈને ત્યાં રોકાય છે અને 1200 પાનાનું પુસ્તક રાતોરાત વાંચી કાઢે છે એમ. મને પછી છે તે બેનને કહે છે કે વાંચી કાઢ્યું એમ. તો કે એક રાતમાં થોડું પોસિબલ હોય એમ કે તો કે તમે પૂછો કોઈ પણ પુસ્તકને કોઈ પણ પેજ ઉપરથી એમ કે તો કે હું તો પછી પેજ 647 એ બાજી ખોલે છે અને પછી સાથે ખાલી એક શબ્દ વાંચે છે એમાંથી. પછીથી આખું સ્વામી વિવેકાનંદ આખું બધું રિપીટ કરી જાય છે. આટલી એની શાર્પ મેમરી. પણ આટલું બધું રિપીટ કરી ગયા પછી એને સહેજ થોડોક વિચાર આવી ગયો હતો. શું? તો કે હું કંઈક છું. ભગવાને મને આપ્યો એ ભાવ નહોતો, પણ આઈ એમ સમથિંગ એ ભાવ આવી ગયો હતો એમ. એના ફળ સ્વરૂપે બીજે દિવસે ચિકાગોના કોન્ફરન્સમાં થાય છે, વર્લ્ડથી બધા ભેગા થાય છે અને પછી છે તે એક શબ્દ નથી નીકળતો. ત્યારે રામકૃષ્ણ પરમહંસને પ્રાર્થના કરે છે કે હું સેવક તમારો કામ કરવા માટે આવ્યો છું, તમે પ્રેરણા કરજો, બુદ્ધિ આપજો. પ્રાર્થના કરે છે ને ત્યાર પછી તો છે તે ભગવાન એને બુદ્ધિયોગ આપવાનું શરૂ કરે છે, પછી એ બોલી શકે છે. એટલે જે વસ્તુ છે તે આજે આપણા સમાજમાં બહુ સહજતાથી તારે લઈને હું એ ભાવનાનું દર્શન થાય એમ. તો કે વ્યક્તિ ગમે તેટલી નિમિત્ત થતી હોય, ગમે તેટલી સેવા કરતી હોય, પણ કોઈ લેવલનું છે તે ફિઝિકલી તો વાણીથી કોઈ જાણપણું ન જ આપે, પણ વિચાર પણ ન ઉઠે કે આઈ એમ સમથિંગ એમ. તો એ આપણા પર કેટલી કૃપા હશે. સાંઈ પ્રભુ સાંઈ કૃપા કરીને જોગમાં લીધા, આવી સેવા ભક્તિનું ચાન્સ આપણને આપ્યું, સંસ્કાર નાખીએ તો છે આપણામાં સંસ્કાર આવ્યા એમ. બાકી તો આપણને ખ્યાલ છે કે સ્વામીજીએ વર્ષો પહેલા પ્રસંગ કહ્યો હતો કે પ્રસંગ આપણને ખ્યાલ છે રામાયણનો કે રાવણ છે તે સીતાનું અપહરણ કરવા માટે આવે છે. તો દૂરથી છે તે રામ જ્યારે જાય છે ત્યારે છે તે સીતાજીને આજ્ઞા એવું કરે છે કે તમે અંદર રહેજો, અને લક્ષ્મણજીને આજ્ઞા એવું કરે છે કે તમે એની રક્ષામાં રહેજો એમ. એટલે લક્ષ્મણજી ત્યાં ઉભા રહે છે. પછી રાવણ છે તે વેશ બદલે છે, અવાજ બદલે છે અને ભગવાન રામના અવાજમાંથી બૂમ પાડે છે, મદદ માંગે છે. એટલે સીતાજી છે તે લક્ષ્મણજીને એવું કહે છે કે જાઓ કે રામ ભયમાં છે, તમે એને એમ કે મદદ કરો એમ. ત્યારે છે તે લક્ષ્મણજી કશું કહેતા નથી ને કશું કરતા નથી. પછી પાછી બૂમ પાડે છે ભગવાન રામના અવાજમાં રાવણે. એટલે સીતાજી પાછું છે તે કહે છે કે રામ ભયમાં છે, તમે ત્યાં જાઓ. એટલે પછી લક્ષ્મણથી રહેવાતું નથી, એટલે એવું કહે છે કે રામ કોઈ દિવસ ભયમાં હોય નહીં, અને ભયમાં હોય તો રામ કહેવાય નહીં. કે હવે કોની નિષ્ઠા પાકી હતી? છતાં પણ છે તે ત્રીજી વખત છે તે પાછો અવાજ જયારે આવે છે એટલે પછી છે તે સીતાજી એક મેળું મારે છે ને એવું કહે છે કે જો રામને કશું થઈ જાય ને હું તારી થાઉં એ તો ભૂલી જજે એમ. કે કેટલું ગંદુ મેળું મારલું કહેવાય. એટલે આ ફળ સ્વરૂપે પછી છે તે ત્યાં જાય છે અને લક્ષ્મણ રેખા છે ત્યાં દોરીને પછી જાય છે તો કે આ લક્ષ્મણ રેખા તમે ક્રોસ નહીં કરતા. એટલે પછી રાવણ આવે છે બ્રાહ્મણ સ્વરૂપે, પછી છે તે ભિક્ષા માંગે છે. તો લક્ષ્મણ રેખાએ કરીને છે તે એને કરંટ લાગે છે. એટલે પછી છે તેમ કે ના, મારો નિયમ એવો છે કે તમે બહાર આવીને અમને આપો એમ. કે પછી બહાર આવીને આપીને ઉપાડી લઈ જાય છે. તો સ્વામીજીએ પ્રસંગ વર્ષો પહેલા વાત કરી હતી એમ તો કે જો લક્ષ્મણ જો આટલું એની ભક્તિએ કરીને જો એટલું એવું એની રેખામાં જો આટલી શક્તિ હોય કે રાવણ ક્રોસ ના કરી શકાય, તો પછી સીતાજીમાં છે તેવી શક્તિ ન હોય એમ. કે સીતાજી પણ પતિવ્રતા હતા, એ પણ ભગવાનના ભગત હતા. સાંઈ જેવું કે સીતાજીમાં પણ એવી શક્તિ હતી કે લક્ષ્મણ રેખા વગર પણ રાવણ છે તેમને અડી ન શકે. પણ જે પેલું ભગતનું મેળું માર્યું હતું
એક નિષ્કામ ધર્મ, એક સ્વધર્મયુક્ત જીવન જીવનાર ભગતની ઉપર છે તે એક નેગેટિવ કોન્ટેક્સીને દ્રોહ થઈ ગયો હતો, એના ફળ સ્વરૂપે ભગવાનની દ્રષ્ટિ હટી ગઈ હતી. એટલે પછી છે તે રથમાં જરા જાય છે સીતાજી, ત્યારે એને અંતરદ્રષ્ટિ થાય છે, એને આપણે સ્વાધ્યાય ભજન કહીએ. પછી છે તેવું એને રિયલાઇઝ થાય છે કે હારું મારથી બહુ બફાઈ ગયું. એટલે પછી છે તે સ્વાધ્યાય ભજન રસ્તામાં કરી લે છે. એટલે હિસ્ટ્રી એવું કહે છે કે ત્યાર પછી લંકા પણ છે તે સીતાજીને લઈ જાય છે, પણ અડી નથી શકતો અને કરંટ લાગે છે. એટલા માટે પછી આપણને ખ્યાલ છે કે વન વિચરણ પછી પણ પાછા છે તે અયોધ્યા જયારે પધારે છે ત્યારે છે તે આખી એની યજ્ઞને બધું કરાવડાવે છે, પણ એ પવિત્ર છે એ પછી છેલ્લે સાબિત થઈ જાય છે એમ. પણ આ પ્રસંગનો હેતુ આ છે એમ. તો જેમ જેમ છે તે એ ટાઈપની સ્વધર્મ, એ ટાઈપનું છે તે નિષ્ઠા લક્ષ્મણજીમાં હતી. તો જેટલા સ્વધર્મિક જીવન જીવીએ અને જેટલું નિષ્ઠાથી જીવન જીવીએ ને સાંઈ, એના જેવી કોઈ શુદ્ધ વિચાર નહીં મળે. કેમ? તો કે મહારાજ ધરતી પર બે જ વસ્તુ કરવા ધરતી પર આવ્યા છે, નિષ્કામ ધર્મ અને નિર્માણ ધર્મ સિદ્ધ કરવા માટે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણે અનંત બ્રહ્માંડથી ઉદાસ થઈને ભગવાન ભજી લેવા અને જેટલા નિયમ પડ્યા તે જેટલા વિષય મૂક્યા તેટલી પ્રગટ મહારાજની નિષ્ઠા થઈ ને તેટલા ભ્રમરૂપ થયા છીએ. એટલે શું? તો કે સ્વામીજી અને પ્રભુ સ્વામીજી અહીંથી બધા બ્રહ્માંડોને બાયપાસ કરીને આપણે સિલેક્ટ કર્યા છે. તો એઝ અ દીકરા આપણી પાસે શું અપેક્ષા રાખે? તો કે ભાઈ અહીંથી અનંત બ્રહ્માંડ સુધી પણ છે તમે કોઈને વહાલા નહીં રાખતા. હું તમારો થયું છું તો તમે પણ મારા થઈને જીવજો. એના ફળ સ્વરૂપે નાનકડી જેવી કશું પણ આજ્ઞા હોય કે એની સુરુચિ હોય છતાં પણ અક્ષરધામ છતી દેહ આપણે આપવા માટે બંધાઈ ગયા છે. ગુણાતીતાનંદ વર્ષો પહેલા જુનાગઢ મંદિર બાંધ્યું પછી આખું આપણને ખ્યાલ છે કે ઠાકોરજીની મૂર્તિનું બધું ત્યાં હોય છે. તો ઠાકોરજીની આગળ મૂર્તિની આગળ એક જારી હતી. એટલે દર વખતે પૂજારીએ બહાર આવીને બધાને છે તે આરતીને બધું આપવું પડે. પણ એવું એ વસ્તુ ગુણાતીતાનંદ ગમતું નહોતું. કેમ? કે ઠાકોરજી છે જો મૂર્તિને જો અડતા હોય તો બાકીના બધા હરિભક્તો પર છે તે લેવલનું છે તે સાથે ઇન્ટરેક્શન ન થવું જોઈએ. એટલે પછી છે તે એક વખત સભા થાય છે અને સભામાં છે તે ભાવનગરથી એક ભગત આવે છે. તો ગમો કરીને એટલે પછી છે તે એ ભાવનગરથી ભગત છે તે સામે પરથી પૂછે છે ગુણાનંદ સ્વામી કે મારા કઈ સેવા હોય તો મને કહેજો. ને પોતે કડિયો હોય છે એમ. એટલે ગુણાનંદ સ્વામી કે જો એમ કે એક સેવા છે કે આ ઠાકોરજીની મૂર્તિની આગળ એક દરવાજા બાંધી આપે એમ કે જેથી છે તે ત્યાંથી એમ કે ફરીને દર વખતે પૂજારીએ આવવું ન પડે એમ કે. પછી ગુણાનંદ સ્વામી એવું કહે છે કે જો એમ કે તું આ ઠાકોરજીની આગળ જો તું દરવાજો બાંધી આપશે ને તો તને અક્ષરધામના દરવાજાનું દર્શન તને કરાવીશ એમ કે. એટલે હવે એમ તો કશું ખબર નહીં મળે કે ભાઈ અક્ષરધામના દરવાજાને બધું કેવું હોય, તો કે તમારી ઈચ્છા હોય તો હું કરીશ. એટલે પછી એક ગમો એ ભગત રોકાઈ જાય છે 2 દિવસ અને પછી છે તે ઠાકોરજીની આગળ છે તે કડિયા કામ બધું આવડતું હતું એટલે દરવાજા ત્યાં બાંધી આપે છે. અને પછી ગુણાનંદ સ્વામીને બતાવે છે. ગુણાનંદ સ્વામી બહુ રાજી થઈ જાય છે. તો પછી છે તે ગુણાનંદ સ્વામી કે ચાલ એમ કે તને અક્ષરધામના દર્શન કરાવું દો એમ કે અક્ષરધામના દરવાજા દર્શન કરાવવું એમ કે. એટલે પછી અમે બેહાડે છે અને પછી છે તે એવું આજ્ઞા કરે છે કે મારી આંખમાં આંખ જો એમ કે આંખ નાખ એમ કે. તો ત્યાં ગમો છે તે ત્યાં ગુણાનંદ સ્વામીની આંખમાં દ્રષ્ટિ કરે છે, દર્શન કરે છે. એટલું બધું પ્રકાશ દર્શન થાય છે ને કશું દેખાય જ નહીં. તો એ સમાધિમાં ગુણાનંદ સ્વામી એવું કહે છે કે તું એમ કે હજુ આગળ જાય એમ કે તો કે મહારાજની મૂર્તિનું દર્શન તને થશે એમ કે. આગળ જાય છે, મહારાજની મૂર્તિનું દર્શન થાય છે. એટલું બધું સુખ આપે છે કે હું નહીં પડતી એમ. પછી છે તે સમાધિમાંથી બહાર કાઢે છે. એટલે પછી છે તે ગુણાનંદ સ્વામીને પૂછે છે તો કે આ બધું દર્શનમાં તને કેવું લાગ્યું? બધું ગમ્યું એમ કે હા એમ કે. તો તમે શું દર્શન થયું? તો કે આખા અક્ષરધામમાં અમને તમારા દર્શન થયા એમ કે. પછી છે તે ગુણાનંદ સ્વામી એવું કહે છે તો કે જેને ખરેખર આ સમજાઈ જાય ને તે સુખી થઈ જાય એમ કે. એટલે શું? તો કે સત્સંગ આપણે કરીએ છીએ અને દરેકનો એક પર્સપેક્ટિવ હોય છે. શું? તો કે સત્સંગનું સુખ એટલે આવું, અક્ષરધામનું સુખ એટલે આવું, મૂર્તિનું સુખ એટલે આવું. ગુણાનંદ સ્વામી શું કે ખબર? ને સ્વામીજી છે તે વખત પારદર્શી પરાવર્તનની ગોષ્ઠીમાં વાત કરી હતી એમ. તો કે બધી કોન્સેપ્ટ ને બધી માન્યતા છોડીને એક જ વસ્તુ માનવાનું. અક્ષરધામ એટલે શું? તો કે અક્ષરધામ એટલે તું. કોણ?
પ્રભુ સ્વામી. બીજી કોઈ સમજણ, બીજી બધી ખોટી. કેમ? તો કે જે જગ્યાએ આપણે દર્શન નથી કર્યા, અનુભવ નથી કર્યો, એ તમે કલ્પના ન કરી શકો. કદાચ તમે બીજા કોઈ બ્રહ્માંડનું સાથે કલ્પના કરી શકો, પણ કરશો શું? તો કે આ પૃથ્વીની સાથે આપણે એને કમ્પેર કરીશું, વિચાર કરશું શું કે ભાઈ ત્યાં પૃથ્વી હશે, ત્યાં ગાડી હશે, સૂર્ય હશે, પ્રકાશ હશે, તાપ હશે, ન હશે, ગુણ હશે, દોષ હશે, દેહ હશે. આપણે કાંઈ કલ્પના ન કરી શકીએ એમ. ચિદાકાશની ભૂમિ છે. ભલે આ બધી વસ્તુ આપણને ખબર પડે કે ના પડે એમ, પણ એટલું વસ્તુ છે કે જો આપણે ગુણાન સાંઈ છે એને જ ગુણાન સાંઈ આપણે ધરતી પર પ્રગટ મળ્યા છે અને એને જ પુરુષ હતા આપણને એવું સચી દેહ અક્ષરધામનું સુખ આપવા બેઠા છે. તો જ્યારે વિચરણ કરતા હોય ત્યારે નાની મોટી કશું કોઈ આપણને આજ્ઞા હોય તો આપણને છે તે એક તો કે એની નિષ્ઠા પાકી કરવા માટે કરતા હોય, એક તો કે અલૌકિક કંઈક એવું સુખ આપવા માટે કશું કરતા હોય, પણ તે આપણને કશું ખ્યાલ નહીં આવે એમ. તો એક વખત હરિધામમાં સવારે પ્રભુ સ્વામીએ કશું ગ્રહણ કર્યા મૂક્યા વગર સીધા 9:30 વાગે સભામાં પધારી ગયા હતા. એટલે પધારી તો ગયા અને પછી છે તે સભા થઈ ગઈ. પછી છે તે પ્રભુ સ્વામી રૂમમાં બધા પધારતા હતા. એટલે અમુક સંતો, સેવકો, સહિષ્ણુ સેવકો રૂમમાં સાથે સાથે હતા. તો એમની જોડે હતા રાકેશભાઈ. રાકેશભાઈ એટલે એમના અંતવાસી સેવક. એટલે એમને એવું થયું કે હવે થાળનો ટાઈમ થઈ ગયો છે, 12:30 વાગી ગયા છે, એટલે થાળમાં પધારશે જ, એટલે અંદર રૂમમાં જવાની જરૂર નથી એમ. એટલે પછી રૂમમાં નતા ગયા. એટલે પછી છે તે 10-15 મિનિટ પછી બહાર બધા આવે છે. તો બધા સંતો અને બધા સેવકો ના મોઢામાં કંઈક ને કંઈક પેલું ચાવતા હોય ને, એટલે રાકેશભાઈએ જોયું કે હારું બધાને પ્રસાદ મળ્યો ને હું રહી ગયો એમ કે. એટલે વિચારતા આવ્યો. એટલે પછી છે તે પ્રભુ સ્વામી આગળ જતા હતા એમ. પણ સમાજ કેટલો જાગ્રત છે કે તરત છે રાકેશભાઈ સ્વાધ્યાય એવું કર્યું કે હું ક્યાં ધરતી પર પ્રસાદ લેવા આવ્યો છું, મારે તો ખરેખર રાજીપો લેવો છે, એનો અંતરનો રાજીપો લેવો છે એમ. બસ ખાલી આટલું જ વિચાર કરે છે ને સિંહ. એટલે પ્રભુ સ્વામી તરત છે તે પાછળ ફરીને એમના હાથમાં મુઠ્ઠીમાં પ્રસાદ હતો. તો એવું બોલ્યા, સાહેબ કે બધાને પ્રસાદ મળ્યો કે સાહેબને એવું કે પ્રસાદ રહી ગયો હશે એમ. કે લો પ્રસાદ એમ કે. એટલે દરેક વિચાર, દરેક સંકલ્પ ઉઠાડનાર એ છે, પકડનાર એ છે અને પૂરા કરનાર પણ એ જ છે. જ્યારે ધીમે ધીમે આ વસ્તુમાં પ્રેક્ટિસ કરીએ, ભૂમિકામાં જઈએ, તો તેમ તેમ છે તે વસ્તુનું દર્શન કરાવે આપણને. આપણા મંડળમાં પણ ખ્યાલ છે કે આ વખત જ્યારે પધાર્યા હતા ત્યારે પ્રતિકભાઈ અને એક બે વચ્ચે અમરીશો ત્યાં ઉભા હતા. તો પ્રતિકભાઈ કેટલા જાગૃત સાધક છે. તો વિચાર કરતા પ્રભુ સ્વામી જ્યારે વોકિંગ કરતા હતા વિશ્વજીતભાઈના ઘરની આગળ, ત્યારે કંઈક વિચાર, સાત્વિક વિચાર આવ્યો હશે એમ કે હારું ગુરુહરિ પધાર્યા છે, સંતો પધાર્યા છે, મુક્તો પધાર્યા છે, તો કંઈક આપણે જો પહેલાથી જો કશું ખ્યાલ હોત, પ્લાનિંગ ને બધું, તો આપણને પ્લાનિંગ કરતા ફાવે, સેવા કરતા ફાવે એમ. આવો એક સાત્વિક વિચાર આવ્યો હતો એમ. તો જ્યારે પ્રભુ સ્વામી વોકિંગ કરતા હતા ત્યારે વોકિંગ કરતા કરતા પહેલી વખત જ્યારે સ્માઇલ આપી હતી, પણ જ્યારે આવા વિચારો ચાલુ થઈને ડિસ્કશન ચાલુ થયું એટલે પ્રભુ સ્વામી એકદમ કડક આંખ કરી એમ. એટલે પ્રતિકભાઈને ખ્યાલ નહીં આવ્યો. પછી બીજી વખત જ્યારે વોકિંગ ત્યારે પણ છે તે વસ્તુનો વાર્તાલાપ ચાલુ હતી એમ. પછી પણ કડક આંખ કરી એમ. ને પછી જાગૃત થઈ ગયા તો કે હારું જે લેવલનો વિચાર જે કરી રહ્યો છું તે નિષ્ઠાનો વિચાર નથી, ગૃહિણી ગમે એવો વિચાર નથી એમ. એટલે તરત વિચાર બદલી કાઢ્યો. શું? તો કે ભાઈ આપણી ભાગે જેટલી સેવા કરાવડાવવું હોય ને તેટલી જ છે તે ગુરુહરિ છે તે વસ્તુનું જાણ આપણને કરાવે એમ, એટલી જ ઇન્ફોર્મેશન આપણને કરે એમ. આપણે જેટલી ભાગે સેવા આવી એટલું કરી લેવાનું. એ જે આધ્યાત્મિક જયારે વિચાર જે કર્યો હતો, ગુરુહરિને ગમે ભાવથી જે વિચાર જે કર્યો હતો, તો ત્રીજી વખત જયારે પસાર થાય છે ત્યારે મસ્ત છે તે ગુરુહરિ એમને સ્માઇલ આપે છે. તો સમાજ કેટલો જાગ્રત એમ કે આટલું પણ છે તે વિચાર શક્તિ છે. આજે કોઈ પણ છે તે વસ્તુનું વિચારે કરીને કોઈનો દ્રોહ ન થઈ જાય, પણ છે તે સાત્વિક વિચારને પણ પોષણ ન કરીએ એવા આપણને ભગવાન મળ્યા છે ને એવા હજી મુક્તો પણ એવા જાગ્રત જીવન જીવી રહ્યા છે એમ. અને એવા મુક્તોની વચ્ચે આપણે રહેવાનું મળ્યું છે. કેટલા ભાગ્યશાળી કહેવાય એમ. પછી સેવકનો આ વખતનો પ્રસંગ જો બહુ મોસ્ટ યુનિક હોય તો આપણે દિલીપભાઈ છે અહીંયા સ્કાબ્રોમાં, અને એમની વાઈફ છે ને એનો 14 વર્ષનો દીકરો અક્ષિલભાઈ છે. તો સ્ટડી વિઝા ઉપર યુકે થી અહીંયા આવ્યા હતા, ઇન્ડિયાથી યુકે થી અહીંયા આવ્યા હતા. તો આપણને કેસ થોડો ખ્યાલ હતો, પણ અમને કોઈ આ દિવસ આપણે વાત નથી કરી. એ લોકોનું ક્લોઝનેસ નહોતું એમ. અને હું પણ વિચારતો હતો કે મારથી એમને પૂછાય કે ના પૂછાય એમ. તો જયારે પીઆઈ જયારે ગુરુહરિ જયારે વિચાર હતું ત્યારે ફોન આવ્યો હતો દિલીપભાઈનો
એ કપિલભાઈ એમ કે છેલ્લે છે એમ કે 2-3 વર્ષથી પેલું કેસ ને બધું ચાલે છે કે આપણે એમ કે અપ્લાય કર્યું હતું, પણ એમ કે આ વખતે રિફ્યુઝલ આવ્યું છે અને ઓગસ્ટની પહેલી આપણે મીટિંગ છે અને ત્યાં જવાનું છે અને એમ કે ડિપોર્ટેશનનું લેટર આવી ગયું એમ કે. એટલે પછી ત્યાં હતા એટલે ગૃહહરિ વોકિંગ કરતા હતા ને પછી જનકાકાને વાત કરી. જનકાકા પણ આપણી સાથે પીઆઈમાં હતા એટલે વાત કરી. મૂકું સાંઈ આવું એક ભગત છે ને મૂકું આ રીતે કહે છે એમ. એટલે પછી જનકાકાએ એક લોયરને રેકમેન્ડ કર્યું કે એક એમની જોડે મીટિંગ કરો એમ કે પછી શું કયા ઓપ્શન્સ છે એ થોડુંક જોઈ લે એમ સારું. અને જ્યારે ચાન્સ મળે ત્યારે પછી ગૃહને આપણે પ્રાર્થના કરીએ એમ કે. તો વિશ્વજીતભાઈના ઘરે થાળ કે પધરામણી કશું પત્યું હતું અને ત્યાં ગૃહહરિ ઈચ્છાપુર બિરાજમાન હતા ને બધી આખી વાત કરી જનકાકા હતા એમ કે સાંઈ આવું એક પરિવાર છે, આપણે છેલ્લા સાથે 2018થી અહીંયા છે અને સોરી 21થી અને સત્સંગમાં ખૂબ રસપ્રસ છે, પણ મૂકીનો જે ખાસ જેટલો 14 વર્ષનો જે યુવક જે ખરો ને અક્ષિલભાઈ, મૂકું સાંઈ 14 વર્ષનો છોકરો છે પણ છતાં પણ રોજ સવારે છે તે 3 કલાકની પૂજા કરે છે અને એની સાથે સાથે અડધો કલાકનું ભજન સવારે કરે છે અને સાંજે કરે છે. બસ ખાલી પ્રભુને આટલું સાંભળ્યું ને એટલામાં પ્રભુને એવું કીધું કે બસ 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 બહુ થઈ ગયું એમ કે એને કહેજે કે બિંદાસથી ત્યાં મીટિંગમાં જાય એમ કે આ ધરતી ઉપર ઘડવાવાળું કોઈ પેદા નથી થયું એમ કે. આ આશીર્વાદ વિશ્વજીતભાઈના ઘરે પ્રભુને એમના માટે આપ્યા હતા. હવે કોણ ગેરંટી આપી શકે? લોયર એવું કહે છે કે યુ હેવ નો ચોઇસ બટ ટુ ગો બેક ટુ ઇન્ડિયા. ડિપોર્ટેશનનો લેટર આવી ગયો છે, છતાં પણ ઓગસ્ટની પહેલી સાથે પ્રભુને એવું કીધું બિંદાસથી ત્યાં જવાનું એમ. હવે મને ખ્યાલ નહોતો પણ ઓગસ્ટની પહેલી આપણે સાથે જવાનું હતું હ્યુસ્ટન. તો સેવક અને રાહુલભાઈ આખું એનો કેસ બધું જોતા હતા, બધું ફાઇલ ને બધું ચેક કરવાનું બધું કરતા હતા. પછી જ્યારે રિયલાઇઝ થયું કે ઓગસ્ટની પહેલી બપોર તો છે તે 1:30 વાગે એમની મીટિંગ છે, તો ની મારથી જવાય કે નહીં રાહુલભાઈથી જવાય, રાહુલભાઈ કંભારિયા. હું કરીએ શું? એટલે પછી ઘરે છે તે સ્મિતને પૂછ્યું. મેં કહ્યું સ્મિત તારે છે તે પેલું અક્ષયની જોડે દોસ્તી છે, તો મેં કહ્યું ઇંગ્લિશ પણ નથી આવતું પરિવારને, તો મેં કહ્યું ત્યાં ટ્રાન્સલેટર તરીકે ત્યાં તું જઈ શકે એમ? Daddy, this is such a complicated case. You trust me with this case એમ કે ચિંતા કરવાની જરૂર નથી, આશીર્વાદ મળી ગયા છે. મૂકું આપણે ત્યાં ખાલી રિક્વેસ્ટ જ કરવું છે કે ભલે તમે ડિપોર્ટેશનનો લેટર આવી ગયો છે પણ અમને થોડોક છે તે વાઇન્ડ અપ કરવા માટે ટાઈમ આપો. મૂકું એટલું જ આપણે ઇંગ્લિશમાં સમજાવવાનું છે, બાકી બધું મૂકું ગૃહહરિ જોઈ લેશે, કારણ કે આશીર્વાદ મૂકું એમના પર ફૂલ મળી ગયા છે. એટલે કે સારું એમ કે એટલે પછી છે એની જોડે બેઠા, બધું ફાઇલનું બધું સમજાવ્યું. પછી સેવકની ફ્લાઇટ હતી ઓગસ્ટની પહેલી સવારે, એટલે હું નીકળી ગયો. પછી રાહુલભાઈ, સ્મિત અને આખું દિલીપભાઈનું પરિવાર મંદિરે ભેગા થયા, 1.5 કલાક ભજન કર્યું, ફાઇલનું રિવ્યુ કર્યું અને પછી ત્યાં છે તે ઓફિસમાં મળવા જાય છે. હવે ભગવાનનું કર્યું કેવું તો કે એ જગ્યાએ ઓફિસ ક્યાં હતી ખબર? સેમ જગ્યાએ આપણે છે તે ગુરુ ભક્તિ ઉત્સવ કર્યો હતો તે ઇન્ટરનેશનલ સેન્ટર હોલ 5. એ હોલની જગ્યાએ આખું એ લોકો બુથ ને બધું એ જગ્યાએ બધું કરીને એ ત્યાં છે તે લોકોએ ઓફિસ બનાવી હતી એમ. એમાં પેલું ડિપોર્ટેશનનું મીટિંગ ને બધું એ લોકો મીટિંગ બધું ઉભા કરી નાખ્યા હતા એમ. એટલે પછી પહેલા ત્યાં એપ્લિકેશન ભરવાની આવે તો એપ્લિકેશન ભરીને ત્યાં જાય છે. તો એક પહેલા કાળિયો છે તે કંઈક ઓફિસર આવે છે, તો કાળિયો છે તે એટલી બધી સ્ટ્રિક્ટ વાતો કરે છે કે મને ખબર છે કે પહેલા છોકરાનો પાસપોર્ટ છે તે એક્સપાયર થઈ ગયો છે, તો કે વહેલી તકે એનો પાસપોર્ટ કેમ કરીને છે કે રિન્યુ થઈ જાય અને વહેલી તકે તમે ઇન્ડિયા ભેગા થઈ જાઓ એનું હું પ્લાનિંગ કરું છું એમ કે. એટલે તાલે લોકોએ ડ્યુટીમાંથી ભજન ચાલુ કરી નાખ્યું. તો કે પ્રભુ સાંઈ તમે કીધું છે એટલે તમે જોઈ લેજો એમ કરીને એટલું ભજન કરે, એટલું બધું બધા 4 ભજન કરતા હતા એમ. પછી ભગવાનનું કહ્યું એવું કે કોઈકે પેલું ફાયર એલાર્મ વગાડ્યું. હવે આવું તો કોઈ દિવસ ન થાય. ફાયર એલાર્મ વગાડે એટલે આપણને અહીંયા રૂલ્સ આપણને ખબર છે કે બધાએ બહાર જવું પડે. 1.5 કલાક માટે બહાર ઉભા રહ્યા, લોકોએ ઇન્સ્પેક્શન કરી લીધું કે બધું ઓકે છે. પછી છે તે પાછા અંદર જાય છે એટલે ઓફિસર બદલાઈ જાય છે. હવે ટિપિકલી આવું થાય નહીં. જેણે કેસ ચાલુ કર્યો હોય એની મીટિંગ ચાલુ કરી હોય એને સાથે કન્ટિન્યુ કરવું જોઈએ. એને બપોરનો ટાઈમ હતો તો પછી છે તે ઓફિસર આવે છે તો ગુજરાતી હોય છે, રમેશ પટેલ કરીને એમ. એટલે પછી તો બધી વાર્તાલાપ થાય છે કેમ કે અહીં અમે એમ કે મંદિરે ગઈએ છે ને સામે પરથી પૂછે છે કે તમારે એમ કે રહેવું છે કે જવું છે, તો કે અમારે તો અહીંયા રહેવું છે એમ કે. તો કે પછી છે તે એ સામે પરથી રસ્તો બતાવે તો કે જો એમ કે એક હ્યુમેનિટેરિયન કેસીસ ઉપર એચએનસી કરીને હ્યુમેનિટેરિયન અને કમ્પેશનેટ કન્સિડરેશન તરીકે થાય છે, કારણ કે દીકરો અહીંયા ભણ્યો છે, નાનપણથી અહીંયા એનું કરિયર બધું સેટ કરવા માટે અહીંયા ભણે છે. તો કે જો તમે હમણાં જો મૂવ થશો આખું એનું બહુ ડિસ્ટર્બ થઈ જશે, ઇમોશનલી બહુ આખું એનું લાઈફ અપસાઇડ ડાઉન થઈ જશે. એના કેસીસ ઉપર તમે ફાઇલ મૂકજો એમ કે ને કશું પણ જરૂર પડે તો મને જણાવજો એમ કે. પછી એવું કહે છે તો કે ડોન્ટ ડુ સમથિંગ સ્ટુપિડ એમ કે. એટલે સ્પીકર કે એટલે શું એમ કે આ બધું કેસ ચાલતું હોય ને ડોન્ટ ડુ સમથિંગ સ્ટુપિડ લાઈક ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગ એમ કે.
એટલે પછી છે તે દિલીપભાઈ કીધું કે ભાઈ અમે ડ્રિંક પણ નથી કરતા અને અમે મીટ પણ નથી ખાતા એમ કે અમે છે તે હિન્દુ છે ને સ્વામિનારાયણ છીએ એમ કે રમેશભાઈ પૂછે કે કઈ જગ્યાએ તમે સ્વામિનારાયણ છો કે કયા મંદિરે જાઓ છો એમ કે અહીંયા આપણે હોલની બાજુમાં જ છે એમ કે આપણે પ્રોફેશનલ કોર્ટ એમ કે રમેશ પટેલ કે હું પણ ત્યાં જાઉં છું એમ કે એટલે પછી છે તે કે તમે કોને ઓળખો તો કે હું મંદિરમાં જેપી કાકાને ઓળખું ને એમ કે સુમનભાઈ દાજીને ઓળખું એટલે સ્મિતભાઈ એવું કહે છે કે સુમનભાઈ દાજી મારા બાપા થાય એમ કે એટલે આ વાતની વાર્તાલાપ બધી થાય છે એમ પણ આ કક્ષાએ જ્યારે બધું પ્રસંગ પતે છે ત્યારે હું હ્યુસ્ટન હોઉં છું ત્યાંથી વોટ્સએપ કોલ પછી સ્મિતનો ફોન આવે છે તો કે ડેડી એમ કે આ કક્ષાએ પ્રભુ સ્વામી ભળે મને કલ્પના નથી એમ કે આ તો ઇમ્પોસિબલ નું પોસિબલ થયું એવું અનુભવ કરાવે છે એમ પણ ચકલી માટે બ્રહ્માંડ ઉગાડી દીધું કહેવાય એમ પણ સાહેબ ફરક એટલો હતો કે ચકલી ભજન કરતી હતી એ જે ડ્યુટીથી ભજન જે કરતી હતી ને સાહેબ આપણે બધાને પેલું કેવું કે આ પ્રસંગ સાંભળવાનું ખૂબ ગમે કે સારું યાર આવું આપણા માટે બ્રહ્માંડ હજુ કરી નાખીને તૈયાર કરી નાખે તો કેટલું સારું લાગે એમ પણ સાહેબ એ ચકલી છે તે રોજ છે તે અડધો કલાક સિન્સિયરલી ભજન કરતી હતી ને એટલા માટે એક ગુરુહરિ છે તે એ વસ્તુ સાંભળીને રાજી થઈને પછી છે એને કામ આટલું ભળ્યા હતા આ તો બીજી કોન્ટેક્સની વાત નથી કરતા બીજો જે યુવકનો પણ સેમ કેસ હતો એ પણ સ્કાર્ડોનો યુવક હતો એનું પણ છે તે ડિપોર્ટેશન લેટર આવી ગયો હતો એમ ને જયારે ગુરુહરિને જયારે પ્રાર્થના કરી હતી ને ત્યારે આવું નહોતું બોલ્યા કેમ તો કે છોકરાને છે તે એ લેવલની સત્સંગની ચિકાસ નથી સંતોને કાર્યકર્તા જોડે દોસ્તી કરવી ની વાત કરીએ આપણે રાજભાઈ હમણાં કે આપણા કામમાં છે તે કશું કઈ સત્સંગમાં હરિભક્તો તો ઉભા રહે ભગવાન પણ આપણા કામમાં ભળે પણ ભગવાનની છે તે અશંકા છે કે ત્યાર પછી પણ સત્સંગ કરીશું કે ન કરીશું કેમ તો કે કેટલા ફરતા આપણને છે તે સત્સંગ કરાવવા માટે ધરતી પર લાવણી લાવ્યા છે સત્સંગમાં મૂક્યા છે આપણી હેસિયત નહીં સાહેબ આપણને ગોવાળી કરીને છે તે ભરણ પોષણ કરીને છે તે આપણે સાચવીને આપણને છે તે અહીંયા લાવવામાં આવ્યા છે છતાં પણ છે તે એ વસ્તુ એના ખાતાના જે જીવ હોય એ શું નક્કી કરે ખબર આને આ જન્મે છતી દેહે અક્ષરધામનું સુખ લૂંટી લેવું છે પ્રભુનું સુખ લૂંટી લેવું છે એના માટે બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એને સંભાળ્યા કરવાનું અને એને સ્વીકાર કરતું રહેવાનું સંભાળ્યા એટલે શું કે ભાઈ ભજનથી ને ભજન પણ એક પોકાર છે સંભાળેલો કશું પરિસ્થિતિ હોય તો બુદ્ધિથી ચલાવીએ અથવા છે તે કંઈક પહેલા ઇનિશિયલી છે તે કશું કંઈક એવો રસ્તો શોધીએ એના કરતાં મૂર્તિ સાથે વાત કરતા શીખવાનું પ્રભુ સાંઈ હું તારો દીકરો છું આવો પીઆરનું હોય જોબનો પ્રશ્ન હોય તો આ જગ્યાએ આવીશું કેમનું કેમ કરવું શોધ નથી પડતી એની સાથે ભગવાન જોડે વાત કરવાની ને પછી ભજન કરવાનું તારે જેમ કરવું તેમ જેમ રાખવું તેમ રાખજે પણ મારે તને રાજી કરવા છે એમ શું તો કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી સાંઈ એના સિવાય બીજું કાંઈ જ નથી જડ અને ચેતનમાં બ્રહ્મનો પ્રવાહ છે એ તો હિન્દુ ધર્મમાં પણ છે તે વેદોના શાસ્ત્રમાં લખાયેલું છે પણ આપણે ભાગ્યશાળી એટલા માટે કે એ બ્રહ્મ તત્વ આપણને મળ્યું છે વર્ષો પહેલા સ્વામીજીએ વાત કરી હતી કે ગુણાતાન સાંઈની કે ઈશ્વર પ્રતાપ કેટલું એમ કે સાંઈજી એવું કે ગુણાતીત એટલે મહાસાગર કહેવાય એમ કે એટલે અનંતમાં ભાગમાં કોટીમાં ભાગ એટલે મહાસાગરનું એક બિંદુ આપણામાં આવી જાય ગુણાતીતાન સાંઈ મહાસાગર છે એનો એક બિંદુ આપણને આપી દે તો આપણે કેટલી તાકાત થઈ જાય ખબર સાંઈજી એવું કે અનંત બ્રહ્માંડના ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરતા આપણને કરી દે બીજું તો કે એકાવધાન્યું કરી નાખે બીજું તો કે મૂર્તિ સિદ્ધ કરી નાખે ત્રીજું ચોથું તો કે નિષ્કામ ધર્મ બક્ષિસ આપણને આપી દે આટલી તો સાંઈ એની એક ટિપ્પણી છે કોની પ્રભુ સ્વામીજીની અને એ જો હમે પરથી છે તે જો હમે પરથી પીઆઈ આવતા હોય એની ભક્તિ છે તે સ્વીકારવા માટે આપણી ભક્તિ સ્વીકારવા માટે એમ રાજીપાનું દર્શન કરાવે છે તો સાંઈ કેટલા ભાગ્યશાળી કહેવાય કેમ તો કે ખબર નથી કે આ પુરુષ કોણ છે ને છતાં હમે પરથી છે તે આપણું પોતાનું ઘર પોતાનું માને છે આપણું સેન્ટર આપણું પોતાનું માને છે ત્યાં મંદિર કરવા માટે કેટલો બધો દાખલો કરે છે કેટલું બધું વિચરણ કર્યું હતું કેટલું ડિસ્કશન કરે છે એમ તે કોના માટે કરે છે આપણા માટે જ ને કે જેથી છે તે આપણને એક તક મળે એક જગ્યા મળે એની ભક્તિ અદા કરવા માટે અંદર રસપ્રસ્થાન આત્મીયતા વધારવા માટે એમ બાકી મંડળ તો બહુ નાનું છે આપણા કરતા બીજા બધા મંડળો મોટા છે કેમ ત્યાં આટલો બધો દાખલો નથી કરતા એ આપણું કૃપા કહેવાય એ કરુણા કહેવાય એમ કેમ તો કે ફક્ત અને ફક્ત આપણે હમણાં એસ્ટાબ્લિશ નથી કરવા
વર્ષો સુધી ભગવાનનો સુખ લૂંટ્યા કરી, એની જોડે સંબંધ વધાર્યા કરે, એટલા મારે દાખલો કરી રહ્યા છે. સ્કાર્બરોમાં એક સર્વેશ્વરભાઈ કરીને એક યુવક, તો ડિસેમ્બરમાં આવ્યા હતા, તો ઓગસ્ટ સુધી એને 8 મહિના સાથે કોઈ જોબ નથી. એટલે પછી ગુરુ હરિને પ્રાર્થના કરી કે સાંઈ આવું છે, હમણાં ઇન્ડિયાથી દેવું કરીને આવ્યા છે, હમણાં જોબ નથી, તો હવે દીકરો ટેન્શનમાં આવે છે. પ્રભુ સાંઈ શું કીધું ખબર? કે આપણા માટે જોબ રાહ જોઈ રહી છે. એમ કે સમય આવી રહ્યો છે, તો કેમ કે સેવાનો લાભ લૂંટી લે. એમ કે પછી સ્વામીજી પ્રભુ સાંઈ એવું કીધું તો કે નવરા નહીં રહેવાનું, પહેલી આજ્ઞા. બીજું તો કે સેવામાં મંડી પડવાનું, સમયની સેવામાં મંડી પડવાનું. ત્રીજું તો કે 30 મિનિટ ભજન કરવાનું. અને ચોથું 5 મિનિટ ભજન કરીને એક રોજ એપ્લિકેશન કરવાની. એટલે પછી સર્વેશ્વરભાઈ છે તે વસ્તુ સિન્સિયરલી ચાલુ કરી નાખ્યું. તો તમે માનો નહીં, જ્યારે ભક્તિ ઉત્સવ જ્યારે અહીંયા હતો ત્યાં સુધી છે તે રોજ એ આટલી 4 આજ્ઞા પાડે. ભક્તિ ઉત્સવ પત્યો અને બીજે દિવસે સિક્યુરિટીની જોબ લાગી ગઈ. બાકી તો બીજી કોઈ ટીમ હોર્ડનથી માંડીને કોઈ જોબ જ નથી લાગતી એમને. તો સિક્યુરિટીની જોબ લાગી જાય છે. તો ભગવાન કેટલા છે તે ભળે છે. આટલી એની સિન્સિયરલી આજ્ઞા પાડી હતી, એની સેવા કરી હતી, એના ફળ સ્વરૂપે એ સિક્યુરિટીમાં છે તે જે જગ્યાએ સિક્યુરિટી કરતો હોય છે ને, તેનો પ્રોપર્ટી મેનેજર સાથે દોસ્તી થઈ ગઈ. એટલે બધી એની બધી વાતો કરે છે. કે તું શું ભણે છે? તો એમ કે આ વસ્તુનું છે તેમ કે બિઝનેસ સાઈડ છું ને, પણ એમ કે આગળ છે કેમનું કેમ કરવું ખ્યાલ નહીં આવતો. તો એ પોતે એવું કહે છે, પેલો પ્રોપર્ટી મેનેજર, તો કે કામ કરતું પ્રોપર્ટી મેનેજરનો કોર્સ ચાલુ કરી દે. એમ કે જો તું કોર્સ કરી નાખશે તો કેમ કે પ્રોપર્ટી મેનેજરને એ લાઈનમાં પકડાવવાનું કે તને ઓપોર્ચ્યુનિટી આપણને જવાબદારી મારી. એમ કે એટલે હવે આ વસ્તુ કીધું તો ખરું. એટલે પછી સુરેશ એને ફોન કરીને પૂછ્યું ઓફર આપે છે તો શું કરીએ? એમ સુરેશ સીધું કીધું કે અત્યાર સુધીમાં આપણે સિન્સિયરિટીથી સ્વામીજીની આજ્ઞા પાડી હતી, આ એનું ફળ છે. એમ કે એને કોર્સ ચાલુ કરી દો ને પછી છે એમ કે એના પર ફોકસ કરી લો. એમ તો આજે કોર્સ પતી ગયો છે ને ધીમે ધીમે છે તેની લાઈન પકડાઈ છે. પણ સાંઈજી 8 મહિનાનું કેટલું વસૂલ કરી નાખ્યું પ્રભુ સાંઈએ. આપણને એવું લાગે કે યાર પહેલા 8 મહિના કરવા, પણ સાંઈ એના માટે છે કંઈક તો છે તપાસ કરતા હોય, કંઈક તો છે આપણે ચિકાસ ટેસ્ટ કરતા હોય કે એ 8 મહિનામાં આપણે શું કરીએ છીએ. લૌકિક ઉપયોગ કરો છો કે ગુરુહરિનો ઉપયોગ કરો છો, ખાલી એટલું ટેસ્ટિંગ કરતા હોય. લૌકિક રીતે જે વસ્તુ કરવાનું હોય, IELTS નું પ્રિપરેશન હોય બધું, પણ આપણો માર્ગ અલગ છે. આપણો માર્ગ શું છે? તો કે ભાઈ પડે એને વચ્ચે રાખીને એને સંભાળતા એને બળે વસ્તુ કરવાનું છે. અને જે વસ્તુ આપણે કાર્ય કરતા હોય, પ્રાદેશિક સંતો હોય જે પ્રમાણે ગાઈડ કરતા હોય તેટલું જ વસ્તુ કરવાનું છે. એ વસ્તુ કરવાથી બધી રીતે ગુરુહરિ આપણને જોઈ લે. એમ અને જો છેલ્લે પછી વસૂલ પણ કરી નાખે. પણ સાહેબ પહેલો છોકરાઓ છે કે સિક્યુરિટીની જોબ કરવાથી એમાંથી એનું આજે છે કરિયર સેટ થઈ ગયું. એ પ્રોપર્ટી મેનેજમેન્ટ સાઈડે. એટલે ગૃહી કોઈનું બાકી નથી રાખતા. તો આ વખતે જ્યારે પીઆઈ હતા આપણને કદાચ સ્મૃતિ ખ્યાલ હશે કે અંકિતભાઈ એર કેનેડામાં જોબ કરે છે. એટલે રાજાભાઈ સાથે ફોન પર વાત કરીને ખબર પડી કે ત્યાં પ્રભુ સ્વામી ત્યાં પીઆઈમાં વિચરણ ચાલે છે. એટલે સીધું ફ્લાઇટ લઈને ત્યાં આવી ગયા. કોઈને વાત નથી કરી, જોબ પર ઘરમાં કોઈને વાત નથી કરી. એમ રાજાભાઈ કીધું એટલે તરત સીધા ત્યાં આવી ગયા. એમ એટલે પછી છે તે મોલમાં પ્રભુ સ્વામી વોકિંગ કરતા હતા અને ત્યારે સેવકને રાજાભાઈ સાથે એમનું વાત કરી ગુરુહરિને, અંકિતભાઈ વાસુ છે અને હમણાં છે તે પીઆઈથી ફ્લાઇટ થઈને હમણાં આવી ગયા. એમ એટલે પછી પ્રભુ સ્વામી સીધું પૂછી લીધું કેમ કે કેવું એમ કે ત્યાં બધું જોબનું બધું ચાલે છે? કે હા સાહેબ જોબનું બધું ચાલે છે, એર કેનેડામાં જોબ કરું છું, આઈટીની જોબ છે. તો કે વર્ક ફ્રોમ હોમ? કે હા સાહેબ વર્ક ફ્રોમ હોમ ચાલે છે. એમ પછી છે તે અંકિતભાઈ બહુ મસ્ત વાત કરી. એમ કે સાંઈજી વર્ક ફ્રોમ હોમ તો બધા કરે છે, એમ પણ વર્ક ફ્રોમ સ્વામીજી કરું ને તેવું મને કરી આપજો. એમ કે હવે ક્યાંથી ક્યાં વાત લઈ ગયા, પણ ગુરુભાઈ એટલા બધા રાજી થઈ ગયા. એ જે દિલ જે ખરી, એ જે ભક્તિ જે ખરી, એટલું ખાલી ગુરુભાઈને ભૂખ્યા હોય છે. એટલે નાની જેવી વસ્તુ હોય. બીજી એક વખત મેં સૂઝ આપી હતી કે પહેલા લંડન હતા, લંડનથી સ્કાર્બરોથી છે તે હમણાં હેમિલ્ટન બાજુ દીપકભાઈ તારપરા રહે છે. ઘણા બધા તમે ઓળખતા હશો. એમ તો ત્યાં કેવું કે જે મુક્તો જ્યાં ગુરુહરિ ત્યાં હોય એટલે બધું એનું ગુણોનું બધું દર્શન કરાવતા હોય. એમ એટલે કોકે કહ્યું કે સાંઈ
સેવક બહુ સરળ એમ કે કોઈ પણ જગ્યાએ કશું પણ હોય, મલ્ટિપલ સેવા બધી જગ્યાએ છે તે યુવા પ્રવૃત્તિમાં નિમિત્ત થાય છે, ડેકોરેશનમાં નિમિત્ત થાય છે, ગ્રાફિક્સનું હોય, વિડીયો એડિટિંગ હોય, જે જગ્યાએ એમને મલ્ટી ડિમેન્શનલ જે જગ્યાએ જરૂર પડે એ દીકરો છે તે ત્યાં એમ સરળ થઈને સેવામાં હોમાઈ જાય છે. પછી ગુરુહરિ એવું કહ્યું તો કે એ વસ્તુ બરાબર છે એમ કે એની ભક્તિ છે, એનું દાસત્વ છે એમ કે પણ એના સરાઉન્ડિંગ જે બધા જે ભક્તો હોય તેને ધ્યાન રાખવાનું એમ કે શું? તો કે સરળ સેવકનો દુરુપયોગ નહીં કરવાનો એમ કે સરળ સેવકનો લાભ નહીં ઉઠાવવાનો એમ કે આ કેટલી સૂક્ષ્મ વસ્તુ છે. આપણી આગળ છે તે મંડળમાં કોઈ વ્યક્તિ દાસ થઈને સેવા કરતી હોય, સરળ થઈને સેવા કરતી હોય, સાંઈ એના સરાઉન્ડિંગ વાળાએ બહુ જાગૃત રહેવું પડે. કેમ? તો કે એ ટાઈપની વ્યક્તિ ખૂબ બધાનું પુણ્ય લૂંટતી આવી. સાથે સાથે જો છે તે આપણે ફક્ત કામ પતાવવા માટે છે એનો ઉપયોગ કરી લઈએ ને તો ખોટ કોને જાય? આપણને જાય. પછી આટલી સૂક્ષ્મ વાત પણ છે તે આ વસ્તુ શીખવનાર કોને ખબર કે એનું દિલ, એનો ભાવ, એની ગરીબાઈ એ યુવકનું કે જે વસ્તુ છે આપણને તો વસ્તુ દેખાય જ નહીં. આપણને એવું દેખાય ચાલો કે ભાઈ સેવાનો ટાઈમ છે, ચાલો કે જરૂર પડે જેને જરૂર પડે બોલાવી લેવાનું એમ. પણ ગુરુહરિ અલગ છે સાईं. વધુ વાત નથી કરવી, પણ સાईं પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરવી છે. છેલ્લો એક પ્રસંગ કરીને સેવા પૂરી કરું. પ્રભુસ્વામીએ પ્રસંગ કહ્યો હતો. પ્રભુદાસભાઈ કઈ કક્ષાએ સાધક અવસ્થાનું જીવનમાં આપણે લઈ જવા માંગે છે તેની આ વાત છે. દાદર મંદિરમાં બાપાએ સ્વામીજીને એવું કહ્યું, બાપા સ્વામીજી એટલે પ્રભુદાસભાઈ, કે પેલી પેનમાં કેમ પેલી જે સાઈ આવે ને, ઇંક આવે ને, કે તે તમે કોઠામાંથી ગઈને લઈ આવો. આપણે બધા સેવા કરીએ છીએ, પણ પ્રભુદાસભાઈ સ્વામીજી કઈ કક્ષાએ કેવી રીતે સેવા કરે છે તે આ વસ્તુનું પ્રસંગમાં કમ્પેર કરવા જેવી વાત છે. તો ત્યાં છે તે કોઠારમાં લેવા જાય છે અને પ્રાર્થના કરે છે કે બાપાની પેનમાં છે તે સાઈ એટલે ઇંક તમે આપી શકો એમ. એટલે કોઠાઈ તો ગરમ થઈ જાય છે ને કાઢી મૂકે છે. પછી વિચાર કરે પ્રભુદાસભાઈ કરવું શું? તો કે ચાલો વાંધો નહીં, દાદર મંદિરની નીચે ત્યાં બજાર છે ત્યાં ગઈને હું લઈ આવું એમ. તો ત્યાં છે તે લેવા જાય છે. અમુક સંતો છે તે આનંદ કરતા હોય છે એમ. ને એવું કહે છે પ્રભુદાસભાઈને તો કે જાણી કે રહોડામાં જાણી કે અમે કે શરબતની વાત કરી છે, એ લોકો તૈયાર જ હશે, કે તમે લઈ આવો ને એમ કે આપણે શું કરીએ? પ્રભુને આપણે કશું આજ્ઞા કરી હોય ને વચ્ચેથી કોઈ મુક્તો કે કોઈ લીડર કે કોઈ સંતોની કોઈ સેવા આવી જાય તો? પ્રભુદાસભાઈ છે તે એવું સ્વાધ્યાય કર્યું તો કે બાપાની સેવા થાય કે ન થાય, પણ નિર્દોષ ભાવથી આ સંતોની સેવા કરી લો ને તો બાપા વધારે રાજી થાય એમ માનીને પછી છે તે રસોડામાં જાય છે ને પછી છે તે ત્યાં એક સંતને વાત કરે છે કે આ સંતો માટે છે તે આપણે શરબત તૈયાર છે એવું ખબર પડી એમ. એટલે સાધુ પણ સમજી જાય છે. તૈયાર નહોતું એટલે બનાવવાનું છે કે વાંધો નહીં, હું શરબત બનાવી દઉં છું એમ. એટલે પ્રભુદાસભાઈ પણ છે તે શરબત બનાવવા લાગે છે ને પછી ત્યાં શરબત આપે છે. પછી છે તે નીચે જાય છે, સહી લેવા જાય છે, સહી લે છે અને બાપા પાસે છે તે ત્યાં આવી જાય છે. તો બાપાને તો જાણ કોઈ ચીજ નથી. બાપા એવું પૂછ્યું કે ગુરુ મોડો કેમ થયું એમ. હવે ચાલો કે અત્યાર સુધીમાં ફિઝિકલી આપણે નપાસ નથી, પણ આવું જયારે પ્રભુ સ્વામી આપણને પૂછે ને ત્યારે તો આપણે એવું જ માનીએ કે ભાઈ આપણે તો નિષ્કપટ થઈ જવાનું હોય ને એમ. જેવું થશે એવું કહી દેવું પડે ને એમ કે પ્રભુદાસભાઈ શું કહે છે ખબર? કે સાઈ હું કોઠામાં જયારે સાઈ લેવા ગયો હતો ને ત્યારે સંતો જમવા પધાર્યા હતા એમ કે. તો કે હા ગુરુ એમ કે સંતો જો જમતા હોય એ લોકોને ન ઉઠાડાય એમ કે. પણ બાપાની જાણબાજ કોઈ ચીજ નથી તો એ બાપા સાથે પણ સુરતભાવ રાખ્યો, એ પેલા સંતો જોડે પણ રાખ્યો, કોઠારી જોડે પણ રાખ્યો. એવા કોઈક વિશેષ ડાયનેમિક છે તે સેવક ભાવને સુરતભાવમાં પણ લઈ જવા માંગે છે. કેમ? તો કે આખરે તો આપણે ગુણાતીતના બચ્ચા છે. ગુણાતીતના બચ્ચા એટલે શું? તો કે ભાઈ એને જે કક્ષાએ છે તો આવી રીતે સ્વામી પ્રભુ સ્વામી કે કક્ષાએ સુરતભાવ જે રાખી છે અંદર એમ એવું જ આપણને પણ કરાવડાવવું છે. તો સ્વામી પ્રભુ સ્વામી ચરણોમાં એટલી પ્રાર્થના કે કૃપાએ કરીને આપ ગ્રહણ કર્યા છે. આપણને તો કશું કંઈ ખ્યાલ નહોતું એમ, પણ કૃપાએ કરીને આપણે ગ્રહણ કર્યા છે. કૃપાએ કરીને ધીમે ધીમે નિષ્ઠા પાકી કરાવો છો, આવી રીતે અક્ષરધામની રીતથી તમે શીખવાડો છો. તો બસ બે જ વસ્તુ અમે કરતા છીએ
તમને ખાલી સંભાળતા રહીએ અને વ્યાપક સ્વરૂપે મુક્તોમાં પણ આપણો જ ભાવથી સ્વીકાર કરી શકીએ, એ જ એના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. મને બનાવું મહારાજ, જોડે છો મહારાજ, જોડે છો સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામી મહારાજની જય જય જય. આપણને ખૂબ એવું અદ્ભુત દર્શન કરાયું કપિભાઈએ કે આપણને કેવા પુરુષ મળ્યા છે અને પુરુષને રાજી કેવી રીતના કરી શકાય. 3-4 પોઈન્ટ્સ આપણે ક્વિકલી ગો થ્રુ કરી લઈએ. જેમ સ્ટાર્ટિંગમાં વાત કરી કે આપણે દ્રઢ વિશ્વાસ રાખવો છે કે આપણા અંતર આવતો દરેક વિચાર, દરેક સંકલ્પને ઊભો કરનાર ગુરુ હરિ છે, એમને પકડનાર એ છે અને એને પૂરું કરનાર પણ એ જ છે. પછી આગળ વાત કરી કે મોટા પુરુષ તરફથી કંઈ પણ આજ્ઞા આવતી હોય તો એ શાની માટે હોય છે? તો કે 2 વસ્તુ માટે, કે એક તો નિષ્ઠા પાકી કરાવવા અને એક કંઈક અલૌકિક આનંદ કરાવવા માટે. પછી કપિભાઈ જેમ વાત કરી કે આપણે આ જીવ છે તે એવું તો શું કરે કે એમને કંઈક આપણી ભક્તિ પહોંચી શકે, કોઈ સાધનથી એ રાજી થાય એવા નહીં. એમનો રાજીપો જોઈતો હોય તો માત્ર જેમ એક નાના દીકરાની વાત કરી કે 14 વર્ષનો દીકરો સિન્સિયરલી ખાલી પૂજા અને ભજન કરતો હોય છે તો ગુરુહરિનો રાજીપો કંઈક અનેરો હોય છે. તો આપણે બસ એટલું જ કરવાનું છે કે આપણે સિન્સિયરલી એમને સંભાળવાના છે અને થોડી ઘણી આપણે પૂજા કરીશું તો પણ આપણા પર રાજીપો ગુરુહરિનો થઈ જાય. પછી જેમ પ્રસંગની વાત કરેલી, જે ડિપોર્ટેશનવાળા પ્રસંગની, પહેલા પ્રસંગની વાત કરેલી, ત્યારે ખ્યાલ આવે કે આપણા જીવનમાં પણ કંઈક અલગ અલગ પ્રશ્નો આવતા હોય છે. પણ આપણે જો એ સમયે જ્યારે ગુરુહરિને આપણે આગળ કરીએ તો કોઈક પાત્રો કંઈક એવી પરિસ્થિતિ ગુરુહરિ ઊભા કરે છે કે જેથી કરીને આપણા સમસ્યાનું નિરાકરણ થઈ જાય. અને લાસ્ટમાં જે વાત કરી કે આપણે અક્ષરધામનું સુખ લેવું હોય તો આપણે 2 જ વસ્તુ કરવાની છે કે પડે પડ ગુરુહરિને સંભાળવા અને ગુરુહરિનો સ્વીકાર કરવો, આજુબાજુના મુક્તોનો સ્વીકાર કરવો. ગુરુહરિની પરવાણીનું એક વાક્ય છે, એ જ આપણી આજની પ્રાર્થના કરવી છે સ્વામીજીના ચરણે અને ગુરુહરિના ચરણે કે આપે જેમ આપણી પરવાણીમાં વાત કરેલી કે અમારા પર કૃપા તો ખૂબ કરી છે, આપણે કૃપા થઈ ગઈ છે, પણ એ કૃપાનો ખરેખરો સ્વાદ કે ખરેખરો આનંદ માણવો હોય તો જોઈએ એક ખટકો અને એક રાજી કરવાની ગરજ. તો જ્યારે આપે અમને ખૂબ કૃપાએ કરીને સ્વીકાર કર્યા છે, ગ્રહણ કર્યા છે, તો પડે પર અમારા જીવનનું અનુસંધાન એટલું જ રહે કે કેમે કરીને આપને રાજી કરી શકીએ અને આપણા સંબંધવાળાનો સ્વીકાર કરી શકીએ. તો એની માટે ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય.